ચાલો એકાદશીના દિવસે બતાવીએ આજે શું બનાવ્યું છે. એકાદશીના દિવસે જનરલી બધા એમ કહેતા હોય કે ભાત ન ખવાય, પણ આજે તો આ ભાત જ છે અને ભેગું દાળ જેવું છે. સારું ફરાળ ગણવું કે આને એકટાણું ગણવું લાગે ભાત, પણ એકચ્યુઅલીમાં ભાત નથી. એ સાંબાનું આ રીતનું ભાત જેવું બનાવ્યું છે અને આ છે દૂધી ને એ બધું નાખીને દાળ જેવું બનાવ્યું છે, દૂધીનું સૂપ જેવું છે. હા, એટલે જોતા એમ લાગે કે દાળ ભાત છે પણ ફરાળી આઈટમ છે. ભાત સોરી આ સાંબો બાફેલો ભાતની જેમ ને દૂધીનું સૂપ, તો આજે એ છે. અને સાથે સાથે આ બધું જે વેફર ને એ બધું હોય સાબુદાણાની ને એ બધું. ચાલો હવે કરી લઈએ ફરાળ. જીરા રાઈસ દાલ ફ્રાય, ફરાળી જીરા રાઈસ ને દાલ ફ્રાય. ચાલો ઝીકું મારતા પવન વચ્ચે બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. તો તમે જેમ જોઈ લીધું એમ એકાદશીના દિવસે ફરાળનું કામકાજ થઈ ગયું છે. અને પહેલાંના સમયમાં જ્યારથી એકાદશી હાલતી છે ત્યારે તો એવું હોય છે કે ફળાહાર એટલે માત્ર એક દિવસ રાંધવું, રસોઈ નહીં કરવાની ને ખાલી ફળોનો જ આહાર કરવાનો હતો. એમાંથી મોડિફાઈ કરતાં કરતાં માણસો ક્યાં પહોંચી ગયા. અત્યારે જેટલી તમે નોર્મલ વસ્તુ ખાઓ એ બધી વસ્તુ ફરાળી બને. પીઝા નોર્મલ ખાવાનો હોય તો એક દિવસ માણસ પીઝા વગર ન રહી શકે, તો તે દી પીઝા બનાવ્યા. ઢોકળા નોર્મલ બનતા હોય તો એમાંય વળી ફરાળી. દાળ ભાત હમણાં જેમ તમે જેમ જોઈ લીધા નોર્મલ જમતા હોય તો ફરાળી દાળ ભાત, ખીચડી, શીરો, કોઈ વસ્તુ માગો, રોટલીને શાક માગો તો એ તમને ફરાળી મળી જાય. કોઈ વસ્તુ એવી બાકી નથી રહી કે ફરાળી વેરિયન્ટમાં ન મળતી હોય. એટલે એવું થઈ ગયું છે હવે તો. પહેલાં તો ખાલી એક દિવસ શરીરને થોડો આ શાંતિ મળે, આહાર ઓછો મળે અને રસોઈ બનાવવામાંથી પણ માણસોને થોડીક શાંતિ રહે અને પ્રભુ ભજન થાય. એટલા માટેથી એકાદશીને આવા બધા વ્રતની સિસ્ટમ બધી જે વર્ષોથી પ્રાચીન આપણી ઋષિઓની પરંપરાથી હાલી આવતી હોય, હવે તો વાનગીઓ એટલી થઈ જાય ને કે નોર્મલ કરતાં એકાદશીના દિવસે ઉલટાનું વધારે મહેનત થાય. બધું જમવામાં મહેનત થઈ જાય. જમવામાં તો ઠીક છે એટલું બધું ના થાય, પણ જમવાનું બનાવવામાં વધારે સમય વહી જાય. એટલે આવું બધું છે. પણ તોય સાવ અનાજ ખાવા કરતાં આટલું તો આટલું ફરાળી વાનગીઓ ખાઈને એકાદશી કરે થાય એને કરવી એ સારું. બાકી ન થતી એ ખોટા એના પછી મારા જેવા કીધા રાખે કે તમે એકાદશી કરો તો એ ખોટું. કરવી હોય એ કરે, ન કરે તો એ એની મરજી, જેને જેમ ભાવે એમ અનુકૂળ આનંદથી મોજથી રહે. કોઈ નડવું નહીં એ સૌથી મોટી વાત છે. એટલું કરી લેતા એટલે બીજી કંઈ વધારે કરવાની જરૂર છે નહીં. હાલો તો આગળ કંઈ બતાવું, શું બતાવવા જેવું હશે એ. હમણાં ફરાળી વાનગી બતાવી ને, ફરાળી મુખવાસ હોય છે તૈયાર જ હોય. 2 વેરાયટી છે, 3 વેરાયટી એકચ્યુઅલીમાં. આમાં છે દાણાદાર, વરિયાળી અને ઝીણી ગોઠલી, એનો મિક્સ છે. પછી આ બીજો નાની બોટલમાં ઓનલી દાણાદાળ અને ત્રીજું હજી ગોઠલી બહાર પડ્યું છે. એટલે મુખવાસમાં એ વેરાયટી આવે. ખાલી ફરાળી વાનગીઓ તો આવે, ઉપરના મુખવાસમાં એટલી બધી વસ્તુઓ હવે થઈ ગઈ. બરાબર ને, કાંઈ ઘટે નહીં. આ જ કરો તમે તો હજી જો બતાવું. જો આ મુખવાસ જ કરી દે. આ આંબલિયા છે શેકેલા, આ પમ્પકિન સીડ છે. પમ્પકિન સીડ, હા, બને મુખવાસ જ કહેવાય. આંબલિયા તો આપણે ખાતા નથી એટલે બહુ બતાવ ધ્યાનમાં ન આવે. તળેલા બદામ છે. એ તળેલા બદામ તો એ તો ઓમ ફરાળમાંય હાલે. ચાલો રવિવારની સવારે નાસ્તામાં બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. ભાઈ બેસી ગયા છે, હું બેસી ગયો છે અને વેદુબેન હજી સુવાની મૂડ ઉપર છે. આજે સન્ડે છે ને, લેઝી મૂડમાં હોય ને એટલે. અહીંયા ડાન્સ હાલે છે, ગોળ ગોળ પાણી કિતને પાણી. વાહ, આ પ્રેક્ષકો બેસી ગયા છે, નાસ્તો કરતાં કરતાં ડાન્સનો આનંદ લે છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. હવે આગળ તો કરો, એકનું એક સ્ટેપ. ગોળ ગોળ પાણી કિતને પાણી. જાઓ નાહી લ્યો, હાલો ફટાફટ. પેલા નાહી લે, પછી તારે વળી પ્રોબ્લેમ થાય કે હું પાછળ કેમ રહી ગયો. હા, એવું જ હોય છોકરાઓને. રીંગણા બટેટાનું શાક થાય કે રીંગણા જ છે ખાલી? ઓનલી રીંગણા? ના છે, બટેટા છે. ઓ ભાઈ, હા, કાળું ધોળું મિક્સ, જાંબલી ધોળું. ચલો રવિવારની બપોરે પાનની મજા લેવા માટે આવી રહી છે. પાનની દુકાન ખોલી છે
અને એમાંય આજે તો ચોકલેટ સ્પ્રેડ આવી ગયું છે એટલે મસ્ત મજાના ચોકલેટી ફ્લેવરના ચોકલેટ પાન બનાવવામાં આવશે, જેમાં ગુલકંદ કાજુ ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ, દાણાદાર વરિયાળી અને ચોકલેટ સ્પ્રેડ, કિસમિસ, આટલી બધી વસ્તુઓ નાખવામાં આવશે. એમાં વેદુબેન હેલ્પ કરવા માટે એને હેલ્પ કરી રહ્યા છે. કાજુ કાપી રહ્યા છે. કાજુ મેરે ગાંવ કા રાજુ ખાય કાજુ. પછી આગળ સેન્સર લાગી જાય એટલે નથી બોલવું. એક રીલ મેં જોઈ હતી, બહુ કોમેડી હતી. જેને જોઈ હશે એને દાંત આવી ગયા હશે. મેરે ગાંવ કા રાજુ ખાય કાજુ ટૂટ આજુબાજુ. અને ટોપરાનું ખમણ તો ટોપરાનું ખમણ. અરે વેદુબેન જો બસ બટા એ કોના માટે? ઓકે હાલો રેડી. બાને આપી દો. અરે દાદી માટે. હા દાદીને પણ પાનની મજા કરાવો. એ જોજે નીચે હાથ બે બાજુમાં વેદુ તું મૂક દે. એને દેવાય પણ સરખું પકડાવીને. એને બિચારાને પછી ઓલું થાય, ખોટું લાગી જાય. ઊભો રે. જો બીજું દે મને દે તું. હાલ તારે મને દેવાનું. હાલ નાખ જ ને. હમ તો ચોકલેટ ખાएंगे. જો તું બનાવી દે એટલે સીવું મને આપશે તો જ હું ખાઈશ. કોઈ અડતા નહીં, સીવું જ આપશે. હા એમ ન હોય, હમણાં પાનમાં નાખીને આપશે. જો અત્યારે પાનમાં નાખીને આપશે, સાંજે પછી એની બ્રેડમાં નાખીને ચોકલેટ સ્પ્રેડ વાળી બ્રેડ બનાવી દેશે. સેન્ડવિચનો પ્રોગ્રામ છે એટલે માટે થઈને અત્યારે ચોકલેટ સ્પ્રેડ આવી ગયું છે. ચાલો સીવું મને આપશે. હો મને સીવું એ બધુંય નાખી દે તમ તારે. આજે મારે કાંઈ નથી બનાવવું. છોકરાઓને મમ્મી બધા રેડી થઈ ગયા છે ને, એ બધા બનાવશે. નકર તો હું કેમ છે ને બનાવતો હોય. આ તો છોકરાઓ ન હોય તો વળી વચ્ચે ડબકા મારતો હોય. ચાલો આપી દો બાળકો મને. સીવું મને આપ્યા. પેક કરી દે ને પછી સીવું સીધું મોઢામાં જ મૂકી દે. હો જોજોજી સીવું ને કેવું સરસ આવડે. કા સીવું લે હાલ. મમ્મી શીખવાડે એમ પકડી લે ને પછી દે. અરે વાહ. બહુ મજા આવી ગઈ. અરે પણ આવું તો રાજકોટના ઓલા રેસકોર્સની આજુબાજુમાં એક બાપા વેચે ચોકલેટ પાન, એવું થયું આજ તો. ને એ થાય. હો આપણે ગોંડલમાં આવું કંઈક ખોલી તો હાલે. થોડા ફળી થાય. ટેસ્ટ સરસ આવે. ટોપરાનું ખમણ, ચોકલેટ સ્પ્રેડ અને એમાં કિસમિસ જોરદાર. કાંઈ ઘટે નહીં. મજા આવી ગઈ ને. ચાલો રવિવારની રજાનો આનંદ માણી રહ્યા છીએ. બાળકો જો આ માણસ છે ને બધાય કામ કરે. હો મલ્ટી ટેલેન્ટેડ લોકો છે. આ સ્વિચ ખરાબ થઈ ગઈ હતી, સોરી પિન. એમાં નવી પિન નાખવાની હતી, ઈ આજે ચાલુ છે. નાખી દીધી છે, બદલાવી લીધી છે. આ તો પાછું વળી ઢીલું છે. અને એમાં શું કહેવાય, એમાં જો આ છે જુનિયર આર્ટિસ્ટ, એના હેલ્પર બોય, જે અત્યારે ભૂખા થઈ ગયા છે એટલે નાસ્તો કરે છે. અને આ સિનિયર અહીંયા મોથે છે. લગભગ તો થોડુંક હવે આપણે ચડાવીને જોવું કે આમાં ભડાકા નથી થતા ને એમ. એ હલે છે કેમ? એટલું તો હલે. કાંઈ નહોતું હલતું. આ બાજુનો ઢીલો એટલે એટલું હલશે. એને ફિટ કરો હરખું. ઈ ફિટ નથી થતું. ફિટ કરવા જાય ને તો તૂટી જાય. વચ્ચેથી ઓલા થઈ ગયા. હા ચડી ગયા. જોઈ જો એમાં જોઈ જો બીજું કોઈ હું. હાલો જો ભડાકા વગર ભડાકા એ થઈ ગયું છે. વસ્તુ ધ્યાન રાખવાની, પીનું ભરાવો ને કાઢો ને ત્યારે આમ સીધું
ઝડપથી કાઢવાનું એવું નહીં, અહીંયા હાથ મૂકીને પછી આ વળવેટથી કાઢવાનું એ એટલે તો જ નીકળે. અમે નો મૂકીને તો અમારે મૂકવો જ પડે. એ તો જ નીકળે. ચિરાગ એમાં એવી જ સિસ્ટમ હોય. હા, તો બરાબર એટલે એ થોડું ધ્યાન રાખવાનું એટલે તમારે વાંધો ન આવે. બીજું કાંઈ આમાં છે ઈ નહીં. અમે ઓકે, હે ને કરી દેશે. અમે એમાં અમારે નો હાથ રાખવો હોય ને તોય અમારે રાખવો જ પડે. ઈ એવી રીતે ફિટ થઈ જાય એમાં. હા તો બરાબર છે, એવી રીતે હોય એવી સિસ્ટમ હોય ને તો શું છે કેવું જ પડે કે વ્યવસ્થિત જ આપણે કરીએ, નકર પછી ઓલું થઈ જાય કે સારું જેમ આવે એમ ખેંચતા હોય ને ઓકે. ઉતાવળમાં એવું કરતા ઓકે હોય. ઇલેક્ટ્રિશિયન હવે ઓલો થાંભલામાં નાખવાનો વીજતાર જોડાણનો કોન્ટ્રાક્ટ રાખવો છે ના, તમારે. એવું- આ એવું માણસ બધું છે ને નથી કરતા. બધાય મલ્ટી ટેલેન્ટેડ છે. થોડું જો ઘણું સવારે repairing દવાખાને થોડુંક રિપેરિંગ કંઈક હતું નહીં કર્યું. થઈ જાય એવું. નવરાઈમાં આજનો ઈ repairing નો કડિયા દિવસ. કામને લગતું હતું થોડુંક. repairing નો દિવસ છે એટલે અત્યારે અહીંયા જો આ પિનનું ને હવે હાઈ સુધી નવું એક નવું થોડુંક નીકળે. નાનું એવું હતું. ઈ બધું કર્યું. હવે આ બટેટા ઉતારી દે. ઈ બટેટા તો હું કરીશ. ઈ તો મારે કરવાનું જ હોય. ના, તમે ના. આજ નવું કરો. હું તો રોજ બટેટા ને ટમેટા જ કરતી હોય. હાલો, popcorn ખાઈ લઈએ હવે. અને repairing થઈ આ ગયું. જુનિયર છે ખુશીમાં. એના સિનિયર તો ખબર નથી હું માલ સામાન ગોતવા ગયા હે. Junior થઈ ગયા. એ ચા- અને જો આ એના સિનિયર છે ને ઈ બધું આવું ખોલી અને આમ 3 લટકતા વાયર રાખીને કઈક ગોતવા નીકળી ગયા છે. અને એની અહીંયા છેડા દે છે ને મમ્મી તો એનો કરંટ અહીંયા આવે છે. કેતો તું જો વિડીયો ઉતારતી હોય ને તો તને એક આઈફોન લઈ દો હાલ. ના બાપા ના, મારે આઈફોન નથી લેવો. કાંઈ એમ થોડુંક થાય તો તારે શું લેવું 2 કિલો બટેટા લેવા. 2 કિલો બટેટા જોવા દે. આમાં માણસોને ઓફર મળતી હોય ને એ લે નહીં. પણ મને અને- ખબર હોય ને હા. ઈ આઈફોનની જરૂર છે કે 2 કિલો બટેટાની. ઈ બરાબર બહાર છે. ક્યાં રહેવાનું છે? એ બટેટાની જરૂર છે એ વાત બરાબર. જો અત્યારે યાદ કરાવે છે કે આપણે તો છે ને ફોરેનમાં રહેતા હોય ને એવી રીતનું છે, કારણ કે થોડું ઘણું રિપેરિંગ કામકાજ છે ને. હા એ અજયનો કોમેન્ટ હતી જ કાલે ઈ કે લંડનમાં જે ને એ બધા એવું થોડું ઘણું કામકાજ હોય ને એ તો હાઈતે જ કરી લે, કારણ કે ત્યાં બધા ઓલા એને ઓલું મકાન ખાલી કર્યું ને હમ હું રહેતા ત્યારે એટલે ઈ એમ કહેતી હતી ખોરમ કે અમારે કે કંઈક થોડો કલર કે આ તે ઠીક હોય ને એ આ એ હાઈતે TikTok કરીને જે હોય ને એવું કરીને દેવા. હમ. બધું ઈ લોકો હાથે કરતા ઈ ને મેં હાથે કલર કર્યો ને હાથે ઓલું બધું સાફ કહેવાય. એ કરવું જ પડે. રિપેરિંગ કામકાજ ફોરેન જવું હોય તો શીખવું જ પડે, કારણ કે એટલે મમ્મી કહું કે આપણે માણસો અહીંયા રહી હિમાલય છે જ જે આપણી શેરી તો એવી જ છે. હા આમ જાણે ફોરેનની બજાર હોય એવી યુએસજી યુનાઇટેડ સ્ટેટ ઓફ ગોંડલ સુમ સામ બધા પોતાના કામમાં વ્યસ્ત. ખબર નહીં બધા અંદર હમ. જો કરતા હોય પણ કોઈ બહાર ન હોય. ફોરેનમાં સિસ્ટમ એવી જ બધી બધાય કામ જાતે જ બને ને ત્યાં સુધી કરી લે તો વધારે સારું. એટલે જ આપણા ભારતીય ન્યા જઈને આગળ થઈ ગયા, કારણ કે એને બધાય ધીમું ગમે ને ઉતાવળ્યું એટલે બધું પોતાનું કામ થાય એટલું હાથે કરી લે. ઓલા ઉપર આધાર ન રાખવો પડે. એક કોસ્ટલી થાય અને રાહ જ બહુ જોવી પડે. ઈ ના ઈ બહારની વર્કર પાછા આયા આવે ને તો એસીમાં બહાર ન નીકળે. હા ભાઈ એ તો એમ હોય, એ તો બધું હોય ને દોધારી તલવાર. આયા એટલું કરે તો ત્યાં ન પડે. ડોલરનો ફેર પડે ને. અહીંયા 1 રૂપિયો કમાય, ત્યાં 85 રૂપિયા, ત્યાંના 85 થઈ જાય. હવે તો 95 થાય છે. એટલે કશું ઈ ના ઈ ત્યાં Dollar matters. અહીંયા આવે ને એસીમાં બહાર ન નીકળે. હમ. હું તમારે એક છું, બહુ ગરમી છે. ઓહો એવું બોલતા હોય. ના, અહીંયા તો બહુ ભારે ગરમી છે. આ જોઈશ એમ ને? તમારે? ના એ હું મૂકી દઈ એટલું તો હું આ કરી તો- દઈ ને. અને હરખું પેક કરીને મૂકજો. પેક હવાઈ કરી. જઈ લે. મેં જો આજના દિવસમાં પહેલી વાર આમાં જ લીધી તાણી, બાકી ખોલતો જ નથી. ઓલરેડી હવાઈ ગઈ છે થોડી થોડી તો, પછી જો આવી રીતે ખુલ્લું હોય ને પણ એટલે મેં તો લીધી જ નથી. હા તે એમાં મારો વાંક નથી એમ. હું તમે ખાઉં રોજ છું. ખુલ્લું મૂકીને જાઓ હો 4 વાગે, હું રોજ બંધ કરું છું. હમણાં મેં ધાણી જ પહેલી વાર ખાધી એટલા આજે દીધી. ભલે ને પહેલી વાર ખાધી હોય. આજ નહીં, રોજ બનાવ્યા પછી ટેસ્ટ જ નથી કર્યો અત્યારે. જો હું તને ગણાવી દઉં. ચાલો અમારે મસાલા સેન્ડવિચ બની રહી છે, વેજીટેબલ મસાલા સેન્ડવિચ. પછી બટેટાનો મસાલો, જેમાં જાત જાતના, આ તો ચટણી છે,
આર્યો મસાલો આપણો બટેટા ગાજર મરચાં સરસ મજાનું બધું નાખીને રેડી કરેલો છે મસાલો સરસ. બાજુમાં ચટણી છે. ચાલો વીજ બિલ વેડફાય નહીં એટલા માટે બંધ કરી આવી.